નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. અઠવાડિયાના અંતે પત્રકારોની જમાવટ લઈને ફરી એકવાર આપની સમક્ષ આવ્યા છીએ. મુદ્દો છે અમરેલીનો અને અમરેલીની ઘટનામાં હવે શું થઈ રહ્યું છે અને આખી જે ઘટના છે કઈ દિશામાં જઈ રહી છે એના વિશે વાત કરવી છે. સ્ક્રીન પર તમે જગદીશ મહેતાને જોઈ રહ્યા છો, પત્રકાર, સિનિયર પત્રકાર, અને એમની પાસેથી જાણવું છે અમરેલીની ઘટના હવે કઈ દિશા તરફ વળાંક લઈ રહી છે. જગદીશભાઈ, જમાવટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી જી, નમસ્કાર. અત્યાર સુધી અમરેલીનો આખો ઘટનાક્રમ સર્જાયો, હવે પત્રો લખાવાના શરૂ થયા છે અને બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે કે ધારાસભ્ય ગુમ થયા છે. કદાચ આ પહેલી વખત આવું થયું હશે કે ધારાસભ્ય વોન્ટેડ છે એવા પોસ્ટરો સોશિયલ મીડિયા પર લાગ્યા છે. તમને શું લાગે છે જગદીશભાઈ, અમરેલીની ઘટના હવે કઈ દિશા તરફ જઈ રહી છે? બેન, અમરેલીની ઘટના પેલા સહી દિશામાં હતી, અત્યારે દિશાહીન છે. પેલા સહી દિશામાં એ હતી કે કોંગ્રેસના જેનીબેન ઠુમરે સૌથી પહેલા પોલિટિકલી ડ્રામા કયો, પ્રોપરગેન્ડા કયો, માસ્ટર સ્ટ્રોક કયો કે જે કયો તે, આ કિસ્સામાં ટ્રમ્પ કાર્ડ ખેલીને પોતે પાયલબેન ગોટીના માવતરને કીધું કે તમારી દીકરી જેલમાંથી છૂટે નહીં ત્યાં સુધી હું તમારી દીકરી બનીને તમારા ઘરે રહીશ, એમ કરીને રહ્યા 2-4 દિવસ. એટલે સહાનુભૂતિથી માંડી પોલિટિકલી પણ તમને કહું એ બધું જ કોંગ્રેસ તરફ વળ્યું હતું. પછી ત્યાં સભાઓ થઈ, આપણે બધા જ આખું ગુજરાત જાણે છે. પછી સભાઓ થઈ, ત્યાં ધરણા થયા, કૌશિકભાઈ વેકરિયાને આહવાન કરવામાં આવ્યું કે તમે સાચા હો તો અમરેલીના જીવરાજ મહેતા ચોકમાં, જેને ભૂતકાળમાં રાજકમલ ચોક કીધા હતા, ત્યાં એમ કે જ્યાં ધરણાનો કાર્યક્રમ કોંગ્રેસે રાખ્યો હતો ત્યાં બોલાવ્યા હતા કૌશિકભાઈ વેકરિયા, જેની સામે ભયંકર આક્ષેપો છે કે ભાઈ તમે આવો ને તમારી જાતને પુરવાર કરો. કૌશિકભાઈ વેકરિયા આવ્યા નહીં અને આખો માચડો જે છે પછી કે અમે સુરત લઈ જશું, એટલે કે આંદોલનને સુરત અને પછી રાજ્યવ્યાપી બનાવવાની વાત છે. આવી બધી વાત ત્યાં સુધી પહોંચી હતી, ત્યાં સુધી બધું જ કોંગ્રેસના હાથમાં હતું. પણ હવે પછી શું છે, થોડુંક ચિત્ર પલટાણું છે. ચિત્ર એવી રીતે પલટાણું કે કોઈએ પાયલબેન ગોટીને મેસેજ કન્વે કરાવ્યો એને અથવા એના પરિવારને કે ભાઈ જુઓ, રાજનીતિની જગ્યાએ છે અને તમને જે તક મળી અથવા તો જે ઓફર થઈ છે દિલીપભાઈ સંઘાણી દ્વારા કે અમરેલી જિલ્લા બેંકમાં અમે તમને કાયમી નોકરી આપીશું, એવું દિલીપભાઈ સંઘાણી જે તે સમયે બોલી ગયા હતા. એટલે કોઈ એ સારા માણસે એમ કીધું હોય પાયલબેન ગોટીના મધર ફાધરને કે ભાઈ રાજનીતિની જગ્યાએ છે, તમે સુરતમાં જાઓ, બીજી જગ્યાએ વડોદરા, અમદાવાદ, સુરત, ભાવનગર બધે ભલે રેલી રેલા કરો, ધરણા કરો, પણ એનાથી કોંગ્રેસનું ભલું થશે એમાં ના નહીં. પણ વ્યક્તિગત રીતે તો તમારી પાસે કાંઈ પછી રહેશે નહીં, અથવા તો તમે એક પોલિટિકલી પ્યાદું રમકડું બની જશો. એના કરતા બેટર છે કે યા તો દિલીપ સંઘાણી ખુલાસો કરે કે એણે જે વાત કરી છે એ વાતને તેઓ શ્રી વળગી રહે છે કે કેમ, અથવા તો નોકરી મળી જાય પેલા મેળવી લ્યો, પછી ભલે આંદોલન કર્યા કરે. એટલે પાયલબેન ગોટી દિલીપ સંઘાણીને મળ્યા. દિલીપ સંઘાણીને ખાનગીમાં મળ્યા, જો કે વાત જાહેર થઈ ગઈ મળ્યા પછીથી. પણ એ મળ્યા એ કયા સંદર્ભે, બીજું કઈ સંદર્ભમાં બધા લખે છે, પછી મીડિયામાં આવ્યું કે ખાનગીમાં સમજોતા કુછ નહીં. બેનને કોઈએ કીધું એટલે ત્યાં ગયા અને એને કીધું દિલીપભાઈ સંઘાણીને કે ભાઈ તમે જે નોકરીનો વાયદો કર્યો તો એ કઈ રીતે ને ક્યારે ને કેટલા ને કઈ રીતે મળવાના છે મને તમે કયો. ધેટ્સ ઓલ. હજી એ વાત જો કે દિલીપ સંઘાણી થ્રુ બહાર નથી આવી કે નોકરીમાં ક્યારથી રાખશે, કઈ પોસ્ટ ઉપર રાખશે, કેટલા સમયે રાખશે, શું મળશે, એવું કાંઈ જાહેર થયું નથી. એટલે દ્વિધા કેવું છે, તમે મેં કીધું ને આ કઈ દિશામાં છે, કોંગ્રેસની પણ દિશા હવે આમ જુઓ તો ભટકાઈ ગઈ. કારણ કે એને સુરત થી માંડીને રાજ્યભરમાં આંદોલન કરવાની વાત કરી હતી. સુરત સુધી પહોંચ્યા, ત્યાં થોડી નાટ્યાત્મક ધરપકડ થઈ, અટકાયતો થઈ નેતાઓની. અને હવે એક આંદોલનમાંથી જેને કહેવાય ને કે હવે સઢમાંથી હવા નીકળી ગઈ હોય એવી પરિસ્થિતિ છે. કોંગ્રેસે પણ જુઓ હવે એટલું ઉગ્ર કે આક્રમક નથી દેખાતી કોંગ્રેસ, જેટલી શરૂઆતના ફેસમાં હતી. પછી પાયલબેન ગોટી પણ હવે જો એને આશ્વાસન મળ્યું હોય નોકરીનું, તો હવે એના તરફથી પણ કોઈ બહુ મોટી મુવમેન્ટ ચાલતી નથી. ભારતીય જનતા પાર્ટી પણ
કેટલાક પગલા લીધા, 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા, જે સરપંચ હતા જેના લેટરહેડ ઉપર આ ડુપ્લિકેટ કે અસલી જે કયો તે પત્ર લખાયું હતું, સરપંચને પણ સસ્પેન્ડ કર્યા. અને જાણવા મળે છે બેન, આજની વાત કરી, જયારે આપણે ડિબેટ કરીએ છીએ ત્યારે આજે શક્યતઃ સંભાવના છે, મને વિગતો મળી છે કે ચીફ મિનિસ્ટર ખુદ મુખ્યમંત્રી શ્રી ત્યાં જવાના છે અમરેલીમાં, અને કદાચ આ ક્ષમા યાચના કરે એવું વગેરે. જે આપને ખ્યાલ હોય તો અનેકો ડિબેટમાં મેં કીધેલું કે આનો એક માત્ર ઈલાજ, મેં કીધેલું અમરેલીની આખી ઘટના જે છે એનો એક માત્ર ઈલાજ જે છે, ચીફ મિનિસ્ટર ત્યાં મળવા જાય અને ક્ષમા યાચના કરે અથવા સાંત્વના બક્ષે, ધેટ્સ ઓલ. તો શું થાય છે કે ચીફ મિનિસ્ટરની છબી કમસે કમ ક્લિયર છે. હજી ભલે મૃદુ ને મક્કમ મુખ્યમંત્રી છે, એની ઉપર કોઈ દાગ નથી. હર્ષ સંઘવી આમાં કાંઈ કરી શકે એમ નથી, એને બગાડ્યું એમ કે તો હાલે. હર્ષ સંઘવી કૌશિક વેકરિયાને મળવા ગયા હતા મારતે હેલિકોપ્ટરે, પાછા એ આવતા રહ્યા, શું કર્યું રામ જાણે. અને જયારે એ મળીને ત્યાંથી અમરેલી થી ગાંધીનગર પહોંચ્યા ત્યાં સુધીમાં, તે પછી ત્યાં વરઘોડાનું જે કહેવાય એ આખું દુઃસાહસ જેને કહી શકાય એ અમરેલી પોલીસે કરેલું. એટલે જેટલા અત્યારે લોકોની કરડી નજરમાં જેટલા કૌશિક વેકરિયા છે એટલા જ હર્ષ સંઘવી છે. એટલે એનો મેળ પડે એમ નથી. ચીફ મિનિસ્ટર છે એને આખું ગુજરાત વડીલ માને છે, ચીફ મિનિસ્ટર નહીં. જો એ બે શબ્દોમાં સમજ્યા જેવું છે. ચીફ મિનિસ્ટર ને ચીફ મિનિસ્ટર જ માનવા જોઈએ. મુખ્યમંત્રી હોવું જુદી ઘટના છે, વડીલ હોવું જુદી ઘટના છે. વડીલ ઠપકા આપે ને વડીલ આશ્વાસન આપે ને વડીલ આ સાંત્વના બક્ષે. ચીફ મિનિસ્ટર હોય એ એક્શન લે. આમાં એક્શન બેક્શન નથી. હવે આમાં મુખ્યમંત્રી શ્રી મૃદુ અને સારા અને શાલીન સ્વભાવના છે, એટલે કદાચ આજે અમને જાણવા મળ્યા પ્રમાણે કે આજે એ અમરેલીમાં જવાના છે અને ક્ષમા યાચના કરશે. કેટલાક પગલા લીધા છે, કેટલાક પગલા હજી લેવાના બાકી છે, કારણ કે નિર્લિપ્ત રોય જે છે એને આ તપાસ સોંપવામાં આવી છે. તપાસ બપાસ તો જે થાય એ પછીના ફેસમાં હું આપને કહીશ. પણ હાલ તુરત તમને કયો આ આખા કિસ્સામાં શું થયું, હવે એ કિસ્સો આખો ઉત્તરાર્ધમાં છે, એટલે કે હવે અંત તરફ છે. 100 વાતની એક વાત. જી, એટલે આમાં સમાધાન થવાની કે એવી કોઈ શક્યતાઓ તમને લાગતી જ નથી. દિલીપભાઈને મળ્યા હતા પાયલબેન, એ જ સવાલ મારે તમને કરવો હતો કે ત્યારે એવી ચર્ચાઓ થઈ હતી કે યુ ટર્ન લઈ રહ્યા છે પાયલબેન, અને એવું પણ હતું કે સમાધાન માટે ગયા હશે, પણ એ ખાનગી વાતો બહાર નથી આવી, એટલે એની આપણે કોઈ પુષ્ટિ ના કરી શકીએ. એટલે તમને એવું લાગે છે કે હજુ એ સમાધાનની શક્યતા ખરી, કેમ કે હાઈકોર્ટમાં જવાની વાતો પણ કરી હતી? જુઓ બેન, એમાં છે ને યુ ટર્ન નથી લેતા, એ સહી ટર્ન લે છે, એ રાઈટ ટર્ન લે છે. આજ જો રાજકારણી છે બેન, આજ છે ને કાલ નથી. દુનિયાભરના તમે ને હું જેટલા પણ નજીકના ભવિષ્યના કિસ્સાઓ જોઈએ છીએ આપણે, રાજનીતિમાં લોકો ઉપયોગ કરતા હોય છે. તમે અત્યારે કલ્પના કરો કે પાયલબેન ગોટી, હવે એને દિલીપ સંઘાણી માની લ્યો કે તમને એ ઓફર કરી નોકરીને આપે કે ના આપે, કોંગ્રેસના તમામ નેતાઓ જે છે બધા જ પાસે ખાવા ખીચડી નથી એવા તો નથી. એમાંય ઘણા દિલીપ સંઘાણી જેવા તાકાત વાળા છે ને. કોઈએ કાં ન કીધું કે બેન હું તને નોકરી આપીશ, ચાલો વાત તો નોકરીની છે ને. તો કોંગ્રેસમાં કઈ બધા કઈ ભૂખડી બારસ તો છે નહીં. એને ભગવાન દયા છે, કેટલાય સહકારી સત્તામાં છે, કેટલાય બીજા બધામાં છે, કરોડાધિપતિઓ છે. કેમ કોઈએ ન કીધું કે ભાઈ અમે નોકરી આપીશું બેનને? કોઈએ કીધું નથી. હા, કોંગ્રેસે મુદ્દો સરસ ઉપાડ્યો હતો, એમાં કોઈ શંકા નહીં, પણ એ પોલિટિકલી ગ્રેટ કહી શકાય. માનવતાની દ્રષ્ટિએ કહું તો એ કેવળ ને કેવળ પ્યાદું બનાવ્યું. શરૂઆતના ફેસમાં જેનીબેન ઠુમર થી માંડીને ગોપાલ ઇટાલિયા, ભલે આમ આદમી પાર્ટીમાં છે, એને જે પટ્ટા ખાધા પોતાની પીઠ ઉપર, આ બે જ પાત્ર હું કઉ છું, વર્ષો ઘણી વખત આપણે ચર્ચા કરી છે, કઉ છું આ બે પાત્ર એ ઓરિજિનલ રોલ ભજવો છે. પેલા જેનીબેન ઠુમર એ હકીકતે પાયલબેનના માવતરની દીકરી બનીને 5-6 દિવસ રહ્યા, ભલે પોલિટિકલ ડ્રામા પણ રહ્યા તો ખરા. અને ગોપાલ ઇટાલિયાએ પોતાની પીઠ ઉપર પટ્ટા મારીને પ્રાયશ્ચિત કર્યું, એ પણ હકીકત છે. પણ એ બધું એની જગ્યાએ પછી જ રહી વાત જે કોંગ્રેસની, પરેશ ધાનાણી આવ્યા, પછી ભાઈ વીરજીભાઈ ઠુમર તો જેનીબેનના ફાધર છે, પણ એ આવ્યા, પછી જેટલા પ્રભાત દુધાત આવ્યા, બધા એ ભાષણગીરી કરી, ભાષણગીરી બધું કર્યું અને રાજ્યવ્યાપી આંદોલન બનાવશું. પછી હવે ઠરી ગયા, લ્યો રાજ્ય તો આવ્યો, રાજ્ય તો છે જ. સુરતમાં ગયા ઘડી બે ઘડી, એની ધરપકડ થઈ ગઈ, વાત થઈ ગઈ પૂરી. હવે શું થયું, મેં આપણે કીધું સઢમાંથી હવા નીકળી ગઈ. હવે એટલો બધો રિલેવન્ટ નથી રહ્યો, એમાંથી થોડીક ઉતરાર્ધ આવી ગયો કે પાયલબેન માની લો સમાધાન કરી લે તો વાત થઈ ગઈ પૂરી. એટલે કોંગ્રેસને લાગે વળગે એને એક મુદ્દો હતો, એને ઉપયોગ કરી લીધો જે કરવો હતો તે. એમાં સાવ પોલિટિક્સ નતું, પણ એક તક હતી, તક એને ઝડપી લીધી હતી.
પણ હવે યુ ટર્ન નહીં, ગોપીબેન પાયલબેન ગોટી એને માની લ્યો કે એને યુ ટર્ન લીધો હોય, પણ જો સેન્સમાં, સારી સેન્સમાં, ઈ પણ જો કોઈની જાળમાં આવી જાય, કારણ કે દિલીપભાઈ સંઘાણીએ જયારે કીધું કે અમે તમને નોકરી આપીશું, ઈ ત્યાં બાઇટ આપી જેલના પ્રાંગણમાં, અને પછી જયારે જિલ્લા બેંકમાં આવ્યા અથવા તો અમરેલીમાં આવ્યા તો એમાં જરાક ડખો થયો. ડખો શું થયો? બધાએ એને કીધું કે ભાઈ તમે નોકરી આપી દો, કઈ ક્રાઇટેરિયાથી નોકરી આપો, તમારી ઈચ્છા પડે એમ જિલ્લા બેંકમાં નોકરી આપેલા આ પેઢી છે એવું થયું ને, તો એનો અર્થ એમ છે કે તમારી પેઢી છે. એટલે એમાં થોડું કોકડું ગૂંચવાયેલું કે ઈ લંબાણું, એમ ન કીધું કાલે આવી જાવ, પરમદી આવી જાવ, ઈ બોલી ગયા પછી સરકારી યોજના જેવું. એટલે કોકે, એટલે કે સારા બુદ્ધિશાળી માણસે પાયલબેનને કીધું કે બેન આવો રજળપાટ કરતા નહીં, આજે સુરતમાં કાર્યક્રમ, કાલ વડોદરામાં, ઓલેદી અમદાવાદમાં આ બધું દિંડક થયા કરશે, એને ને તમારી જિંદગીને કાંઈ લેવા, તમે દીકરીની જાત છુઓ, વળી અપરિણિત છુઓ, તમારું ફ્યુચર હજી બાકી છે, અને પોલિટિક્સ તમારો સબ્જેક્ટ નથી, તમે ગરીબ પરિવારમાંથી આવો છો. સૌથી પહેલા સહાનુભૂતિના મોજા ઉપર કે જે કયો તે તમને જે નોકરીની ઓફર છે એની ક્લિયરિટી કરી લ્યો. એટલે બેન ત્યાં ગયા, અને હવે નોકરીનું હાલે છે. હજી સુધી બેમાંથી એક જાહેર નથી કર્યું, પાયલબેને પણ નહીં, દિલીપ સંઘાણીએ પણ નહીં, કે નોકરી ક્યારે, કેટલામાં, કઈ તારીખથી આપશે ને કેવી રીતે આપશે. એટલે ઈ કોકડું ગૂંચવાયેલું છે. પણ આપને કહું, બાકી બધું પોલિટિક્સ જે છે એ બધું રેળાઈ ગયું. જે શરૂઆતમાં હતું તેને ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ તો કરી નથી શકી. છેલ્લા પ્રયાસ તરીકે આજે અથવા તો નજીકના ભવિષ્યમાં મુખ્યમંત્રી જે છે એ ક્ષમા યાચના કરે અને બાકીના કેટલાક પગલા ભરે, એમ કરીને આખું પ્રકરણને ટાઢું પડવાની કોશિશ ચાલી રહી છે. બેનજી, આખો ઘટનાક્રમ જગદીશભાઈ જયારે સામે આવ્યો ત્યારે પરેશભાઈ બેક ટુ બેક આમાં આવ્યા, આંદોલન કર્યું ને અન્ન ત્યાગ કર્યો, અને પછી સુરત ગયા અને અટકાયત થઈને બધાની વચ્ચે સુરત થી આવ્યા પછી એક ટ્વીટ એમણે કર્યું હતું કે કરશન કાકાને ઉદ્દેશીને લખ્યું હતું કે ભાઈ દાદાની સરકાર ઉથલાવવાનો આ પ્રયાસ છે ને એના માટેનું આ ષડયંત્ર છે. તમને એવું કઈ લાગે છે કે અમરેલીની અંદર આખી જે રાજનીતિ છે એના કારણે ગુજરાતની સરકાર ઉથલાઈ જાય? ના રે ના બેન, કોઈ 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 જાતિ વાતમાં કઈ માલ નથી, તો ખાલી પોલિટિકલી ડ્રામા છે. કોણ સરકાર 171 જેટલી બેઠકો છે, દાદાની સરકાર કાંઈ દાદા સિવાય કોઈ ઉથલાવી શકે એમ નથી, સમજી લ્યો. અને ઉથલાવી શકે તો હેડક્વાર્ટર્સ ઉઠાવી શકે, કારણ કે આમ પણ દાદાની સરકાર કઈ હિટ નથી ગઈ. દાદાની સરકારને બધાએ વેંઢારી, બધાએ સહન કરી. અત્યારે સરકાર જેવું આમે કઈ છે નહીં. એટલે એના માટે કઈ પાયલબેન નું કૌભાંડ જે છે અથવા તો પાયલ કાંડ રચવામાં એવું કઈ હોય નહીં. આ યોગાનું યોગ છે. પાયલ કાંડ બન્યું અથવા તો અમરેલી કાંડ બન્યું ધારો કે, એટલે કેટલીક વાતો થઈ, પણ દાદાની સરકાર ઉથલાવવા માટે દાદા એમાં કઈ છે જ નહીં. હર્ષ સંઘવી લોકોના નજરમાં આવ્યા કે ભાઈ હર્ષ સંઘવીએ કઈ કાળું ધોળું કર્યું, એટલે કે અહીંયા આવ્યા ને કૌશિક વેકરિયાને ચડ્યા ને પોલીસને આદેશ આપ્યો હોય ને પોલીસે સરઘસ કાઢ્યું ને ગેરજવાબદાર વર્તન કર્યું, બધું ઠીક છે. પણ એને સરકાર ઉથલાવવાની, એ તો પરેશ ધાનાણી તો વિપક્ષમાં છે એટલે સ્વાભાવિક ધણધણાટી કરવા માટે ટેવાયેલા છે તેવો શ્રી. એટલે એની ટ્વીટ થી બધા બહુ એને વજને આપે છે કે અત્યારે એમ કે પોસ્ટર લાગ્યા છે કે ભાઈ કૌશિકભાઈ જડતા નથી, જડતા. એ તો વિપક્ષ છે, એ તો કરે, એમાં શું ફેર? કૌશિકભાઈ જડતા નથી, કૌશિકભાઈ શું કર્યું? બુદ્ધિપૂર્વક પોતે આમ નથી જડતા, પણ પ્રાસંગિક બધા લગ્ન પ્રસંગ ઇત્યાદિમાં તેઓ શ્રી જઈ રહ્યા છે. 2-4 દિવસ પહેલા વડિયામાં થી સમાચાર હતા કે ત્યાં કોઈના લગ્નમાં વગેરેમાં ગયા હતા, કોઈ નેતાના દીકરા દીકરીના લગ્નમાં ગયા હતા. અને હમણાં એટલે 2 દિવસ પહેલા એને જાહેર કર્યું 13 થી 14 કરોડ રૂપિયાના વિકાસ કામોની તેઓ શ્રીએ પ્રેસ નોટ જાહેર કરી કે ભાઈ મુખ્યમંત્રીને કૌશિકભાઈ વેકરિયાએ આગ્રહ કર્યો કે અમરેલી પંથકમાં આટલા વિકાસના કામો કરો. એ પણ બુદ્ધિપૂર્વકનું મેકઅપ છે. કૌશિકભાઈ હજી મેં કીધું ડાર્ક ઝોનમાં છે. કૌશિકભાઈ હજી પ્રગટા નથી, પણ પ્રેસ નોટ પ્રગટા એટલે 13 કરોડ રૂપિયા લઈને આવ્યા. એટલે કેવાય હું ઓન રેકોર્ડ કે આ કૌશિકભાઈના કેવાથી સરકારે આ મંજૂર કર્યા અને અમરેલીને લાભ મળ્યો. એમ કરીને એને કોશિશ કરી છે આવવાની, પણ એ લોકોના જહેનમાં હજી બરાબર ઉતર્યું નથી. એક રોષ તો કૌશિકભાઈ ઉપર છે ને છે જ, અને એ પ્રજાને છે એટલો જ ભાજપ વાળાને પણ છે. લખી રાખો, અમરેલી ભાજપના જે સિનિયર મોસ્ટ નેતાઓ છે, નારણભાઈ કાછડિયાથી માંડીને જે કોઈ તમે પેનલ કયો તે, એને કૌશિકભાઈ ની સામે તો વિરોધ છે જ, આખા અમરેલી નહીં છે. આજે ખાણ ખનીજના જે તથાકથિત આક્ષેપો છે, એ આક્ષેપોમાં તથ્યો હોવાનું ભાજપ વાળા માને છે.
કે આક્ષેપ કેવળ આક્ષેપ નથી, એમાં ક્યાંક તથ્ય છે. એટલે તો નારાયણભાઈ કાછડિયાએ ઈ પત્ર મોકલો તો ક્યાં CR પાટીલ થી માંડીને રત્નાકરજીને કે આ આક્ષેપની તપાસ કરીને પગલા લ્યો એમ કીધું. એને એમ નથી કીધું કે આક્ષેપ ખોટો છે. નહીં તો નારાયણભાઈ કાછડિયા ભાજપમાં છે, કૌશિક વેકરિયા ભાજપમાં છે. કોઈએ આવો આક્ષેપ કર્યો હોય તો નારાયણભાઈ ની ખરેખર તો ફરજ, જો ખોટું હોય તો એમ બનવા ફરજ એવી બને કે ભાઈ આવા આક્ષેપ કરવામાં પાર્ટીની છબી બગડે છે. એને બદલે એને જ પોતાના વોટ્સએપ ઉપરથી આને ફોરવર્ડ કર્યો છે ભાઈને, રત્નાકરજીને અને CR પાટીલને, કે જુઓ ભાઈ આ તમે આવા કૌભાંડ જેવું છે, તપાસ કરીને યોગ્ય લાગે પગલા લેજો. પગલા કોઈ લે એમ નથી સાહેબ, કારણ કે બધાને બધી ખબર છે. આ વસ્તુ કઈ છાની છુપી નથી. મન મેલાન તન ઉજળા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા તન મન એક જ રંગ. બધાને બધી ખબર છે. ઈ કઈ નારાયણભાઈ કાછડિયા ડુપ્લિકેટ કે ઓરિજિનલ પત્ર લખાવે તો જ CR પાટીલ ને ખબર પડે એવું નથી. હંધાઈને બધી ખબર જ છે કોણ કેટલામાં ક્યાં હું રમે છે. ઈ નારાયણભાઈ કાછડિયા હુકમ પત્ર લખ્યો ને ફોરવર્ડ કર્યો, ઈ પણ પાછી CR પાટીલ ને ખબર હોય કે તમારી હમણાં ઉપજણ નથી, અને CR પાટીલ આપણે કૌશિકભાઈ વેકરિયાના કુકડે અત્યારે હવાર થાય છે અમરેલીમાં, એટલે ઈ લોકોને નડે છે, એટલે એને પત્ર લખ્યો. કઈ નારાયણભાઈ કાછડિયા દૂધે ધોયેલા છે, કૌશિકભાઈ વેકરિયા આખી દુનિયાભરના કાળા કામ કર્યા એવું નથી. હંધાએ પોતપોતાના લેવલે હવે કર્યું છે. પછી રાજકારણ એને જ કહેવાય, બુદ્ધિપૂર્વક નો પત્ર લખ્યો. સરવાળે તમને કહું તો અત્યારે અમરેલીનું પ્રકરણ જે ભયંકર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યું હતું, એમાંથી હવા બુદ્ધિપૂર્વકની નીકળી ગઈ, અને પાયલબેન ગોટીનો પરિવાર પણ અત્યારે સ્થિર થવા, આર્થિક રીતે સ્થિર થવા તરફ જઈ રહ્યો છે. અને આ જે તથાકથિત આક્ષેપો છે એમાં લીપણ કરવાની ભારતીય જનતા પાર્ટી કોશિશ કરી રહી છે. પણ આપની જાણ ખાતર પ્રશ્ન આપનો તેનો જવાબ આ છે, અમરેલીની પ્રજા, પછી જ્ઞાની ભારતીય જનતા પાર્ટીની કેડર, એ બધામાં હજી કૌશિકભાઈ વેકરિયા જે છે એની છબી હજી ઉજળી થઈ નથી, ધૂંધળી છે. જી આ તો આપણે જગદીશભાઈ વાત કરી આખી, કે રાજનીતિની આખી વાત થઈ. શરૂઆતમાં આ ઘટનાક્રમ થયો ત્યારે પાટીદાર સમાજની સંસ્થાઓ પણ આવી હતી. પછી જેમ જેમ ઘટનાક્રમ આગળ વધ્યો, પાટીદાર સમાજના બહુ મોટા આગેવાનો, દિગ્ગજ આગેવાનો કે સમાજ ક્યાંય સામે ન આવ્યો. એવું પણ કહેવાય રહ્યું હતું કે પાટીદાર સમાજની દીકરી છે એટલે આટલું બધું થયું. એ ન થવું જોઈએ. કોઈ પણ સમાજની દીકરી હોય, એની સાથે ખોટું થયું છે તો લડાઈ લડવી જોઈએ, પછી કોઈ પણ સમાજ હોય. પણ સમાજ દેખાયો નહીં. ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષ મૌન છે એ તો આપણે સમજી શકીએ, પણ સમાજ કેમ મૌન છે? તમે શું માની રહ્યા છો એ મુદ્દા પર? બેન, સમાજ મૌન ની પછી મૌન થઈ ગયો. તમે જુઓ, પેલા શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી જ આમાં અપરાધમાં હતી, ગુનો એનાથી ભૂલ તો થઈ જ ગઈ હતી. એને કૌશિકભાઈ ના કહેવાથી, જેમ પોલીસ અત્યારે માને છે લોકો, એટલે કઉ છું લોકો એ માને છે કે હર્ષ સંઘવીના કહેવાથી કૌશિકભાઈએ પોલીસ ઉપર પ્રેશર કર્યું ને પોલીસે વરઘોડા કાઢ્યા વગેરે, જેમાં પાયલબેન ગોટીના પર વરઘોડા કાઢ્યા. રાઈટ. પછી પ્રકરણ થયું જાડું. પ્રકરણ જાડું થયું એટલે કે ભારતીય જનતા પાર્ટીને નીચા જોણું થયું. નીચા જોણું થયું, એમાં ભારતીય જનતા પાર્ટી પાસે બચાવની કોઈ અપેક્ષા ન રહે, એટલે એને ઢાલ તરીકે પાટીદાર સમાજના ખોડલધામના નેતાઓને, દિનેશભાઈ બામણિયા, અલ્પેશ કથિરિયા વગેરે વગેરેને ઉતાર્યા. અને કારણ કે પાટીદારની દીકરી, જેમ તમે સેજલબેન કીધું, દીકરી કોઈ પણ ની હોય, ગુજરાતની દીકરી છે, એમાં પાટીદાર હોય કે ફલાણું હોય કે રઘુવંશી હોય કે બ્રાહ્મણ હોય કે દલિત હોય કે માઇનોરિટી હોય, દીકરી બધી દીકરી હોતી છે. પણ છતાંય ત્યાં પાટીદારની હતી, એટલે એ લોકો ખોડલધામ ને, હવે ખોડલધામ કઈ બંધારણીય સત્તા નથી, સામાજિક સત્તા 100% છે, સારી છે, કામ કરતી હોય ને બધું સમજ્યા. પણ આમાં સમાધાન થાય એ તો કેવું કેવાય? તો કાલ સવારે જે કોઈ પણ અપરાધ થાય એમાં સમાજ લોકો વચ્ચે પડે ને સમાજમાં અપરાધ થઈ જાય કે બારોબાર સમાધાન, એ કેવી વાત કહેવાય? પણ એને કોશિશ કરી હતી શરૂઆતમાં, પછી એ હટી ગયા. શું કામ? એ લોકોનો, એટલે કે ખોડલધામના લોકોનો એવો આક્ષેપ છે પાછો કે પાયલબેન ગોટીનો કબજો કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરે લઈ લીધો. એટલે કે કોંગ્રેસે આખું આ મલ્ટીપ્લાય કર્યું છે ને આખું પ્રકરણ પોતાની અંડરમાં રાખ્યું છે. એટલે અમને એટલે કે દિનેશભાઈ બાંભણિયા થી માંડીને અલ્પેશ કથિરિયા, એ લોકોને એમ કે પાયલબેનને મળવાય દેતા નથી. એટલે ટૂંકમાં એનો એમ કહેવાનું છે કે આ આખું પ્રકરણ સહાનુભૂતિનું ઓછું અને પોલિટિક્સ વધુ છે. જેની બેન થી માંડીને કોંગ્રેસ જે છે અને રાજકીય રીતે અને હેન્ડલ કરી રહ્યા છે, એટલે એ લોકોએ પણ પોતાની જાતને વિડ્રો કર્યો. પાટીદારની દીકરી તરીકે જે કરવું જોઈએ એ કરવાને બદલે પછી આવતા રહ્યા કે ભાઈ આમાં તો રાજકારણ છે. પણ એ પણ મારી દ્રષ્ટિએ કહું તો એક ખોટી વાત, અર્ધ સત્ય હોઈ શકે, સત્ય નહીં અર્ધ સત્ય. શું કામ?
પાયલબેન નો કબજો જેનીબેન ઠુમર લે. જેનીબેન ઠુમર કઈ રાણી હલિયાબાઈ ની જેમ નથી કે ગઢ બનાવીને બેઠા હોય, ત્યાં કોઈને આવવા ન દે, ગોળીબાર થવા માંડે ને કોઈ ત્યાં ગરી ન કે નો મેન્સ લેન્ડ હોય ને ઓલી કોર સરહદ છે ને આ કોર સરહદ વિઝા લેવા પડે ને એમ કઈ છે. જેનીબેન ઠુમર એટલે શું છે તમને કહું, એટલે એવું કઈ હોય નહીં. પણ આ તો બુદ્ધિપૂર્વક ને એને અંદર ખાને ખબર પડી ગઈ હોય ખોડલધામ થી માંડી અને બીજા બધાને કે આમાં કોંગ્રેસે બુદ્ધિપૂર્વક નો પ્લસ પોઈન્ટ લઈ લીધો આપણા કરતા પહેલા, એટલે એ લોકોએ પોતાની જાતને વિડ્રો કરી. એટલે સરકારનો એ જે આયામ હતો કે સામાજિક લેવલે આનું સમાધાન નીકળી જાય તો ડખો મટે. કારણ કે સમાજ શબ્દ આવે ત્યાં સરકાર પણ ફફડે કે ભાઈ પાટીદારની દીકરીને સરકારે હેરાન કર્યું. તો હમણાં ચૂંટણી આવે છે નવેમ્બર ડિસેમ્બરમાં, સોરી આ ફેબ્રુઆરીમાં જાહેર નવેમ્બર ડિસેમ્બરમાં વાત કર્યા હતા ઓલાની ચૂંટણી આવશે. એ હમણાં આ લોકો હમણાં એકાદ મહિનાની અંદર તમે જુઓ ફેબ્રુઆરીની આડેગાળે તો ચૂંટણી છે જ નગરપાલિકાઓની, ગ્રામ પંચાયતોની. તો એમાં નડે એમ હતું. એટલે પાટીદાર સમાજ હતો એટલે ખોડલધામને આગળ કર્યા, બીજા બધા અગ્રણીઓ દિલીપભાઈ સંઘાણીને આગળ કર્યા. કેમ સરકારે કઈ પગલા, સરકારે શું 3 કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યા જેમ તેમ આપણે જાણીએ છીએ. મૂળ જે છે એસપી જેના કહેવાથી વરઘોડો કાઢ્યો એનું તો કઈ થયું નહીં. પછી આની તપાસ તમે જુઓ, સરકાર શું કીધું પેલા અમરેલી પોલીસે કીધું અમે તપાસ કરીએ છીએ, ખોડલધામે કીધું અમે તપાસ કરીએ છીએ, કોંગ્રેસે કીધું અમે તપાસ કરીએ છીએ, ભાજપ કીધું અમે તપાસ કરીએ છીએ. પછી એના માટે એસઆઈટી ની કે અમે તપાસ કરીએ છીએ. નિર્લિપ રોય ને હોય નિર્લિપ રોય કે તપાસ કરીએ. એટલે કેટલાક જણા તપાસ કરશો, શું તપાસ કરશો? એવી કઈ ઘટના આમાં કઈ મોતી કાઢવાના છે તમારા મહાસાગર માંથી, તળિયેથી? તપાસ બીજું શું કરે છે તમને ખબર? દીકરીનો વરઘોડો ખોટી રીતે કાઢ્યો, કોને કાઢ્યો? એસપી ના કહેવાથી. કોન્સ્ટેબલ તો સામાન્ય બિચારા, એ તો તમે કયાગ્રા છે તમે કયો એમ કરે. આદેશ કોને કર્યો? એસપી એ. ન કર્યો હોય તો પણ જવાબદારી ગણાય. એસપી ને ડિસમિસ કરો, સસ્પેન્ડ નું કઈ આવે નહીં. બે ઘડી માની લ્યો કોઈને થાળે પર એસપી ને સસ્પેન્ડ કરો, સસ્પેન્ડ કરી શકે એમ નથી ભાજપ વાળા. શું કામ? એસપી ભાંડો ફોડી નાખે. એસપી કહી દે કે ભાઈ હું કઈ કાઢવા માંગતો નતો, જો તમે એને સસ્પેન્ડ કરો તો કે પોતાની ઉપર આવે, એની કેરિયર બગડવાની હોય તો કે ભાઈ તમારા કહેવાથી તો અમે કરીએ છીએ, પાછા અમને સસ્પેન્ડ કરો છો. ઈ બી કે એસપી ને કઈ કરતા નથી ને 2-4 બિચારા નાના જે હતા કોન્સ્ટેબલ એને સસ્પેન્ડ કર્યા. અને એને કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે સમજ્યા, આવે પાછા ગોઠવાઈ જાજો 2-4 મહિના પછી. આ જરાક ધૂંધળું વાતાવરણ છે ને હરકું થઈ જાય, તમે પાછા આવતા રહેજો, કોને ખબર પડે શું થયું. અને આપણે બધા ભૂલી જાવ 2-3 મહિના પછી, પાછા નોકરીએ ચડી ગયા હશે, બધું ખાવા પીને મજા કરશે. એટલે અત્યારે એને બને આમ સરવાળે તમે બેન જેમ જુઓ તો આખા પ્રકરણમાં ભાજપ પહેલેથી જ બેકફૂટ ઉપર છે, ફ્રન્ટ ફૂટ ઉપર નહીં. અને કોશિશ કરી રહી હતી કે કોઈ પણ હિસાબે થાળે પડે. અંદર ખાને થાળે નથી પડ્યું, પણ કોશિશ એવી કરવામાં આવે. હવે છેલ્લો ઘા રાણાનો જે આપણે સુજાવ, આપણે તો અમસ્તા બોલતા હતા કે ભાઈ આમાં મુખ્યમંત્રી આવી અને જો ક્ષમા યાચના થોડી કરી લે કે ભાઈ હશે બાપ, તો મુખ્યમંત્રીને કમસે કમ આબરૂ હજી તો બજારમાં છે. જેમાં ઈ માણસ શાલીન સ્વભાવનો છે, વડીલ છે, બધા માને છે, એના લુગડે કોઈ દાગ નથી. એટલે એમ કે ભાઈ હવે મુખિયા પોતે જયારે માગણી ખોળો પાથરી દે ભાઈ ભૂલ થઈ ગઈ તો પછી કે જતી કરો, એમ કરીને એક સામાજિક લેપ પણ થઈ શકે એમ છે. ત્યાં સુધી આ ઘટના પહોંચી છે બેનજી. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. જી જી નમસ્કાર. તો અમરેલીની ઘટનાને લઈને સતત અપડેટ આવી રહ્યા છે અને આ અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અપેક્ષા માત્ર એટલી છે કે દીકરીને ન્યાય મળે. તમે શું માનો છો આ સતત આવતી અપડેટ, રાજનીતિ અને સમાજ વિશે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. નમસ્કાર.